આજ રોજ હાથરસિંહ રોડ ખાતે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણીના અનુદાનથી ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર ભણતા હાથરસિંહ રોડના વિદ્યાર્થીઓની સાથે ફટાકડા ફોડવાનો આનંદ આવેલ છે. તેમાં કાંતિભાઈ વાળા, વીરદાદા સસરા સેનાના ટ્રસ્ટી અને પ્રમુખ હિતેશભાઈ સરૈયા, આ વિસ્તારના કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના સદસ્ય અશોકભાઈ ખુમાણ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ મશરૂ, આનંદભાઈ વણઝારા વગેરેની સાથે અત્રે કાંતિભાઈ વાળા સામાજિક અગ્રણી, ખૂબ જ લડાયકુ નેતા, આ વિસ્તારના રહેવાસી છે. તેઓ બધાની સાથે આજે ફટાકડા ફોડવાનો ખૂબ જ આનંદ માણેલ છે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ આવનારા સમયની અંદર આ વિસ્તારમાં ખૂબ જ સારી નિશાળ બને, જેથી છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને આ વિસ્તારની અંદર ભણવાની સુવિધા મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ અને બાળકો સાથે ખૂબ જ આનંદ માણી રહ્યા છીએ. ચંદ્રેશભાઈ રવાણીનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓને, આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને ફટાકડા ફોડાવડાવી અને ખૂબ જ આનંદ આપેલ છે. જય હિન્દ, જય ભારત. આજે આ હાથરસિંહ રોડ ઉપર ડોળી તળાવની અંદર જે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ જે ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યું, ત્યાં જસરાજ સેનાના ટ્રસ્ટી સંદેશભાઈ રવાણી દ્વારા બાળકોને ખુશ કરવા માટે અને આજે સરસ મજાની દિવાળી જે ગરીબ સમાજના બાળકો ઉજવી શકે તે માટે અહીંયા ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં સંચાલિત કામ ચાલુ છે ત્યાં ફટાકડા ફોડી અને ખૂબ આનંદ કરાવ્યો છે. તેમજ ફટાકડા બાળકો ઘરે લઈ જાય અને દિવાળી તેમની સારી રીતે જાય એવા હેતુસર આજે સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય ભાઈ શ્રી અશોકભાઈ બગડા, હસુભાઈ બગડા તેમજ હિતેશભાઈ સરૈયા સહિતની ટીમ, આજે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અહીંયા પધારેલા છે. તે બાબતે અહીંયા પધારેલા તમામ કાર્યકરો અને ચૂંટાયેલા નેતાને હું પૂછીશ કે કેવું લાગ્યું તમને બાળકોને ખુશ કરીને. સરસ ભાઈ, નાના નાના ભૂલકાઓ છે ડોળી તળાવમાં હાથરસિંહ રોડ છેલ્લે વિસ્તારમાં, એને દિવાળી ઘરે ન કરી શકે એમ ચંદ્રેશભાઈ રવાણીનો ખૂબ ખૂબ આભાર. જે બાળકોને જસરાજ સેના દ્વારા ફટાકડાનું જે અત્યારે ફોડવામાં આવી રહ્યા છે એમાં જસરાજ સેનાને ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વિસ્તારના નાના નાના બાળકો છે ભૂલકાઓ, એ અત્યારે ફટાકડા ફોડી એને મજા લે છે. આજે આપ જોઈ રહ્યા છો ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલિત માનનીય મેડમ શ્રી, આજે જસરાજ સેનાના ટ્રસ્ટી સંદેશભાઈ રવાણી દ્વારા તમામ બાળકોને ફટાકડા વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા ફટાકડા ફોડી આ તમામ બાળકો જોઈ રહ્યા છો. આજે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારની અંદર આ બાળકોને જ્યારે પણ કોઈ વ્યક્તિ મળવા આવે ત્યારે એટલું બધું ડિસિપ્લિન હોય છે કે ઇંગ્લિશની અંદર તેમને આવકારે છે. આ જે ઇંગ્લિશની અંદર આવકારવું તેની પાછળની મહેનત જે ધારા મેડમ જે છે અહીંયા તે પોતે આ બાળકોને બધા ટ્રેન કરે છે કે જ્યારે પણ કોઈ મહેમાન આવે, બાળકો મહેમાન આવે તમે કઈ રીતે એને સ્વાગત કરો છો? આપ જોઈ રહ્યા છો આજે જે શિક્ષણ છે, આજે આ ટ્રેન છે તે આ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ધારા મેડમ છે તે તમામ બાળકોને, સેવાડાના ગરીબ બાળકો ક્યારેક કોઈ ઇંગ્લિશ કે કેમ આવકારવા એ ખબર નહોતી. આ હું મારો કોન્ફિડન્સ કહું છું, મારો અનુભવ કહું છું, કારણ કે આ વિસ્તારમાં હું રહું છું. ત્યારે આ તમામ જ્ઞાતિના બાળકોને કઈ રીતે ટ્રેન કરવા તે હું ધારા મેડમને ફરીવાર આભાર માનું છું કે આ તમામ ગરીબ બાળકોને જેને કંઈ ખબર નહોતી કે આપ જોઈ રહ્યા છો આ તસવીર, પોતે ધારા મેડમ કે આ બાળક તમે સાંભળો શું કહે છે? શું કહે બેટા તું? બાળકના આંખમાં આંસુ છે અને પોતે એમ કહે છે કે આ મેડમ માં કે બાપ જે કંઈ ગણો તે એટલો બધો પ્રેમ આપે છે. આજે ધારા મેડમ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ, મને ખૂબ આનંદ આવે છે
અને કાંઈ પણ ફરિયાદ આ વિસ્તારની હોય તો મને આપે ફરિયાદ કરે છતાં હું દિલથી સોલ્વ કરું છું અને આ બાળકો વધારે ટ્રેન થાય ને વધારે આગળ વધે એવી ભગવાન બુદ્ધ પાસે પ્રાર્થના કરું છું. હું મારા મિત્ર ભાઈ શ્રી સરવૈયા સાહેબને કહીશ કે બે શબ્દો આ બાબતે કહે, કારણ કે આ બાળકોના આંસુ તમે જોવો છો. અત્યારે બાળકોના ચહેરા ઉપર જે ખુશી જોઈ છે અનહદ થાય છે. હું આભાર માનું છું શ્રી વિદ્યાધર જસા સેનાના ટ્રસ્ટીનો ચંદ્રેશભાઈ રવાણીનો કે જે છેલ્લા 3 વર્ષથી આ બાળકોને ફટાકડા મીઠાઈ તેમજ આ છાપરું બાંધવામાં પણ સહકાર મળ્યો છે. ભવિષ્યમાં પણ ચંદ્રેશભાઈની કોમ છે કે આ બાળકો માટે હું ભવિષ્યમાં કંઈક કરી છૂટી સ્કૂલ બનાવીશું. આ બાળકોને ધારાબેનને પણ હું કહું છું કે ધારાબેન 2 શબ્દ આવીને બોલે. હું બસ ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમારા જેવા ભાઈઓનો જ્યારે સાથ છે ને આશીર્વાદ છે એટલે લાગે છે કે કોઈ કામ મુશ્કેલ નથી. આ બાળકો માટે જે મેં સપનું જોયું છે અવશ્ય આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ એક દિવસ તો જરૂર પૂરું થશે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. ધન્યવાદ. આ બધાનો જે કાંઈ આશા છે, આશા ક્યારેય નિરાશા થતી નથી. આ બાળકોનો જે પ્રેમ છે એ પ્રેમ ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટને આગળ વધારશે એવી આશા સાથે.